હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ટોમેટો કેચઅપ. એકદમ નેચરલ તરીકેથી ઘરે ફટાફટ બનીને રેડી થશે અને કોઈ ફૂડ કલર બી આમાં યુઝ કરેલો નથી. કેમિકલ ફ્રી છે અને ઇઝીલી તમે મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો ફ્રીજમાં. એના માટે તમારે માર્કેટમાં એકદમ લાલ ટમેટા હોય તેવા આપણે ચૂઝ કરવાના છે. અહીંયા મેં ટમેટા લીધેલા છે, તેનો એકદમ લાલ ટમેટા હોય એવા આપણે લઈશું, એટલે એકદમ સરસ આપણો ટમેટાનો કલર નેચરલ આવશે. અને આપણે જે ટમેટા છે એનો આગળનો ભાગ આપણે કાઢી લેવાનો છે અને ત્યાર પછી આ રીતે આપણે એને ચોપ કરી લેવાના છે. અહીંયા બધા જ ટમેટાને આપણે આ રીતે ચોપ કરી લઈશું. અને ત્યાર પછી આ ટમેટામાં આપણે પાણી સહેજ બી યુઝ નથી કરવાનું. બધું જ પાણી આપણે આ ટમેટામાં ઓલરેડી પાણીનો ભાગ હોય જ છે. અહીંયા મારા બધા જ ટમેટા મેં આ રીતે સમારી લીધેલા છે. હવે મેં કુકર લીધેલું છે, એની અંદર આ ટમેટાના બધા જ પીસને આપણે એડ કરી દેવાના છે. આમાં કોઈ પાણીનો એક પણ ટીપું એક્સ્ટ્રા એડ કરવાનું નથી. આપણે નેચરલ ટમેટાના પલ્પથી જ આમાં આપણે આ ટમેટાને પકાવશું. અને આ રીતે ટમેટા આપણે આની અંદર એડ કરી દઈશું. નીચે આપણે ગેસ ઓન કરી દેવાનો છે. તમે થોડી વાર પછી જોશો તો પાણી એનું છૂટવા લાગ્યું છે. અહીંયા મેં ડુંગળી લીધેલી છે મીડિયમ સાઇઝની, એને મેં આ રીતે મોટા પીસ કરી લીધેલા છે. અને 10થી 15 લસણની કળી લીધેલી છે, તેને મેં એડ કરેલી છે. અને થોડા આ ડ્રાય મસાલા છે, સૂકા મસાલામાં 5 લવિંગ છે, 15 મરી છે, 4 ઇલાયચી છે અને 7થી 8 તજના ટુકડા લીધેલા છે. આ બધાની આપણે કોટનના કપડામાં સરસ પોટલી વાળી લેવાની છે. આ રીતે એકદમ સરસ રીતે છૂટે નહીં એ રીતે આ પોટલી બનાવી લેવાની છે. અને આપણે જે કુકરમાં એડ કરેલું છે એની અંદર આપણે આ પોટલી એડ કરી દેવાની છે. ટમેટા, ડુંગળી, લસણ અને અહીંયા મેં 2 સૂકા લાલ મરચાં લીધેલા છે તીખા. તમારે વધારે થોડી તીખાશ જોઈએ તો તમે લઈ શકો છો વધારે સૂકા લાલ મરચાં. અને આ બધી જ વસ્તુને આપણે એડ કરીને આપણે 2 વિસલ વગાડી લેવાની છે. અને 2 વિસલ વગાડીને આપણે આમાં પાણી એડ નથી કરવાનું, તો બી એ ટમેટાનું પાણી આ રીતે છૂટું થશે અને સરસ આપણા ટમેટા, ડુંગળી, લસણ બધું આથી 2 વિસલ કરશો એટલે અને પછી હવા નીકળે ત્યારે કુકરને ખોલવાનું છે. અને એકદમ સરસ બધું આમાં જોવો છો તમે સરસ બફાઈ ગયું છે. હવે આપણે એને આ પોટલી કાઢીને એને મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે બધું જ. પછી આપણે એને એક ચાયણીની મદદથી ગાળી લેવાનું છે, જેથી આપણે અંદરના બીનો ભાગ અને ટમેટાની ઉપરનો છાલનો ભાગ હોય છે તે નીકળી જાય છે ઇઝીલી. અને આપણો ટમેટાનો પલ્પ એકદમ સરસ રીતે અલગ થઈ જાય છે ફ્રેન્ડ્સ. આ રીતે આપણે ચાયણીની મદદથી આપણે જે ટમેટાને અહીંયા જે બાફેલું છે ટમેટા, ડુંગળી, લસણ ને એને મેં બ્લેન્ડર અંદર આપણે મારી દઈશું તો પણ એકદમ સરસ ક્રશ થઈ જશે. અને એને આપણે આ રીતે મોટી ગળણીની મદદથી આપણે આ રીતે ચાળી લેવાનું, અંદરથી ગાળી લેવાનું છે, એટલે આપણો પલ્પ અલગ થઈ જશે અને બી અને છાલનો ભાગ એનો અલગ થઈ જશે. અને આપણે ફેંકી દેવાનું છે. આ રીતે મેં બધો જ પલ્પને ગાળી લીધેલો છે. અને ત્યાર પછી મેં એક વાસણમાં આપણે આ પલ્પને એડ કરીશું. અને હવે આપણે આને ઉકાળવાનું છે. થોડું ઊંડું વાસણ હોય એવું લેજો, કારણ કે આના છાંટા બહુ ઉડે છે થોડું ઉકળવા લાગે એટલે. હવે આપણે આમાં જે ટમેટાના જે પાણીનો ભાગ છે એ આપણે જેમ ઉકાળશું તેમ પાણીનો ભાગ આપણે અંદરથી બળતો જશે અને આ પલ્પ એકદમ થીક થતો જશે. અને તે આપણે સ્ટોર કરીશું એટલે તે લાંબા સમય સુધી એકદમ એવો ફ્રેશ જ રહેશે. એક્સ્ટ્રા પાણી આમાં લીધેલું નથી. ટમેટાનું જે પાણીનો વધારે ભાગ છે તે આમાં બળી જશે ઉકાળશો એટલે. અને થીક પલ્પ આખો જાડો પલ્પ રેડી થશે. અને આમાં મેં 1 ચમચી નમક એડ કરેલું છે અને અડધો કપ મેં અહીંયા સાકર એડ કરેલી છે. અને એમાં 1 ચમચી ઉપર વધારે થોડી સાકર એડ કરેલી છે. અડધો કપ યુઝ કરવાની છે. ત્યાર પછી તમને જો થોડી ખટાશ વધારે લાગે તો તમે યુઝ કરી શકો, બાકી આટલાથી તો એ બરોબર એકદમ પરફેક્ટ કેચઅપના ટેસ્ટ સાથે રેડી થાય છે. આ માપ છે. 2 કિલો ટમેટા અહીંયા લીધેલા છે, એની સામે આપણે અડધો કપ અહીંયા મેં સાકરમાં બનાવેલો છે. સાકર હેલ્થ માટે સારી હોય છે એટલા માટે મેં સાકર લીધેલી છે અડધો કપ. અને 1 ચમચી મેં નમક લીધેલું છે. અને ઉપર મેં 1 ટેબલ સ્પૂન ફરી મેં સાકર એડામાં કરેલી છે. હવે તમે જોઈ શકો છો આમાં મારો પલ્પ જાડો
થવા લાગ્યો છે ટોમેટો કેચઅપનો. અને જો આ રીતે પાણીનો ભાગ તમારે આની અંદરથી છૂટું પડે એટલે થોડીવાર વધારે ઉકાળવાનું છે. એકદમ પાણીનો ભાગ ટમેટાનો આની અંદર બળી જશે. આ રીતે પાણીનો ભાગ છૂટો ના પડવો જોઈએ તો તમારો પરફેક્ટ કેચઅપ અહીંયા બનીને રેડી થશે. હજુ આપણે આને 5 થી 10 મિનિટે કૂક કરશું એટલે તમે જોઈ શકો છો હવે એકદમ સરસ આપણો આ કેચઅપ બનીને રેડી થઈ ગયો છે. અને હવે હું અહીંયા ડીશમાં આ રીતે ચેક કરીશ. આમાંથી પાણીનો ભાગ રિલીઝ ના થાય એટલે તમે જુઓ છો કે હવે અમારો પરફેક્ટ કેચઅપ અહીંયા બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. મેં આ રીતે તમને પરફેક્ટ રીતે ખબર પડે એ રીતે મેં આ કેચઅપ આપણો રેડી થઈ ગયો છે કે નહીં એ રીતે મેં રેસીપી શેર કરેલી છે. ઠંડો પડે એટલે એકદમ સરસ આનો ઓરિજિનલ નેચરલ ટમેટાનો કલર આવી જાય છે લાલ, અને એકદમ સરસ કેચઅપ ટેસ્ટી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ. અને ફટાફટ બનીને રેડી થાય છે. એકવાર તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. નેચરલ તરીકેથી એક બી કેમિકલના યુઝ વગર મેં અહીંયા આ ટોમેટો કેચઅપ રેડી કરેલો છે ફ્રેન્ડ્સ. અને આપણે આ રીતે એને ટાઈટ કાચના કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં તમે સ્ટોર કરી શકો છો. આ તમે હેલ્ધી ઘરનો જરૂરથી ટ્રાય કરજો ટોમેટો કેચઅપ. તમે બહારના કેચઅપ કરતાં બી ટેસ્ટી બનીને રેડી થશે ફ્રેન્ડ્સ. આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.